મુદ્દાઓ આપણે જોઈએ હવે. ફર્સ્ટ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને બધી બાબતો પર એકચિત્ત થવું અઘરું લાગે છે. ડિફિકલ્ટ એટલે અઘરું, કોન્સન્ટ્રેટ એટલે એકચિત્ત થવું, એકાગ્રચિત થવું. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિક્વન્ટલી. તમને મેમરી એટલે યાદશક્તિ, તમારી યાદશક્તિ વારંવાર દગો દે છે. દગો એટલે લેટિંગ યુ ડાઉન યુ ફ્રિક્વન્ટલી. આપણે જે યાદ કરીને ગયા આવે છે એ આપણી યાદ મનન કરેલું છે, જે પાઠ સમજ્યા છે, બધું વિશે તૈયાર કર્યું છે, પણ એ ઘણી વખત એ આપણા પરીક્ષા ખંડમાં આપણને દગો કરી દે છે. નેક્સ્ટ પોઈન્ટ, you have lots of different things on your mind but cannot grasp a clear thoughts. તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે. different things in your mind and grasp a clear thoughts. એટલે તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે, પરંતુ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. બટ યુ કેનોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ્સ. ગ્રાસ્પનો મતલબ સ્પષ્ટ નિર્ણય લેવો, એ લઈ શકતા આપણે નથી. યુ આર ઓફન undecided these days, and this is untypical for you. આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિ હોય, જે તમારા સ્વભાવથી વિપરીત હોય. અનટિપિકલ એટલે વિપરીત. You make longer to do tasks that you were able to complete quite quickly before. જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ છો, છતાં પણ તે કામ પૂરા કરતા ઘણો સમય લાગી જાય છે. કમ્પ્લીટ ક્વાઇટ ક્વિક બિફોર, ઘણો સમય લાગી જાય છે પહેલાં કરતાં. You start lots of thinking but don't finish any. તમે કોઈ કામ પૂરા કર્યા વગર જ ઘણા હાથ ધરો છો. You start, if yes, જો હા, then it gives a sign of mental stress present in you. જો હા, તો તમને તમારા મનમાં માનસિક તણાવની નિશાની છે.
the better you deal with stress, તેટલી તમારી માનસિક ક્ષમતાઓ ઓછી અસર થશે. Assign mental stress present you. The better you deal with stress, the less your mental capacity will be affected. એટલે તમારી માનસિક ક્ષમતાઓ પર ઓછી અસર થશે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો the following exercise will help you build better stress relationships and rebalance yourself. If your mental capacity has already started to suffer due to stress, જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતાઓ પર અસર થવી શરૂ થઈ ચૂકી છે તો તમારે કવાયતોનું તમે તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવાનું મદદરૂપ થશે. સંતુલન જાળવો. મેન્ટલ કેપેસિટી એટ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ ધ સ્ટ્રેસ. તણાવના સમયમાં તમારે તમારી જાતનું સંતુલન જાળવવું મદદરૂપ થશે. નેક્સ્ટ પેરેગ્રાફ. સ્ટોપ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગનો મતલબ અતિશય, વધારે પડતું વિચારવાનું બંધ કરો. સ્ટોપ એટલે બંધ કરો. જે તમે વિચારો છો એ તમારા માઇન્ડ ઉપર વધારે સ્ટ્રેસ છે, ઓછું કરી નાખો. When tasks and pressures start building up, જ્યારે કામ અને દબાણ, પ્રેશર એટલે દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારો ચડી જાય છે. The mind can sometimes go into the overthinking and you come to the thought. તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોત જે હું ચાલુ બંધ કરી શકું તો તમારા મગજમાં ફરતા બધા વિચારો મેં બંધ કરી દીધા હોત. I wish that a switch is in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જે હું ચાલુ બંધ કરી શકું તો મારા મગજમાં ફરતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત.
It is not that easy. There is a technique to help yourself during the problems. There is a technique to help yourself during the problem. Overthinking. અતિ વિચારની સમસ્યાઓ દરમિયાન તમારી જાતને મદદ કરવા યુક્તિ સુઝાડો, તરકીબો સુઝાડો.